આજે અહીંયા જે અમે આવ્યા છીએ ગમ્યું તો ખૂબ, પણ આ વડીલોને નહીં ગમે એવી એક વાત મારે કરવી છે. કારણ કે મને બધુંય ગમ્યું, પણ આ બેનું દીકરીઓએ જે ઘૂમટા કાઢ્યા છે એ જરાય ન ગમ્યું. કારણ કે આ ગોવિંદ કાકાનું 40 વર્ષથી અભિયાન હાલે છે આખા કાઠિયાવાડમાં કે ઘૂમટાનો રિવાજ છે એને તિલાંજલિ આપવી. અને 40 વર્ષ પહેલાં અમારા ઘરમાં પણ ઘૂમટાનો રિવાજ હતો. અમે દેરાણી જેઠાણી 5, અમે 5 ભાઈ. એટલે એક સાથે મારા મમ્મી પપ્પાને વાત કરી કે આપણે આખા કાઠિયાવાડમાં મારે અભિયાન ઉપાડવું છે અને કોઈ આખા ગુજરાતમાં ઘૂમટો ન કાઢે એવું અભિયાન ચાલુ કરવું છે. તો શરૂઆત આપણા ઘરથી કરવી પડશે. તો મારા મમ્મી પપ્પા રાજી થઈ ગયા અને એ ટાઈમે 5 વહુઓને કીધું કે એક હાડી અમે તમને સામેથી આપશું અને તમે તમતારે માથે ઓઢી અને અમને પગે લાગી લો. એટલે મારા બા બાપુજીએ 40 વર્ષ પહેલાં અમારે 5 મારી વાઈફે પણ અમારા લગ્નને 53 વર્ષ થયા, એણે 12 વર્ષ સુધી ઘૂમટો કાઢ્યો હતો. એટલે ત્યારે ઘૂમટાનો રિવાજ હતો. પછી અમે કાઠિયાવાડમાં અને ગુજરાતમાં સમૂહ લગ્નનું બહુ આયોજન કર્યું. એટલે સમૂહ લગ્નમાં અમે પહેલો કરતા કે ભાઈ જેને સમૂહ લગ્નમાં જોડાવવું હોય એ દીકરી જો ઘૂમટો કાઢીને પરણવાની હોય તો અમે સમૂહ લગ્નમાં એનું નામ નહીં લખીએ. જે ખુલ્લા મોઢે પરણાવવાના દીકરીને હોય તો જ અમે સમૂહ લગ્નમાં એને એન્ટ્રી આપશું. અને એ અત્યારે અમારું અભિયાન ચાલી ગયું અને અભિયાનમાં એ કાર્ય 300 સમૂહ લગ્ન થતા હતા. એકવાર જિંદગીમાં 600 લગ્ન એક જ દિવસમાં, 300 સવારે પાળી, 300 બપોર પછી, 600 સમૂહ લગ્ન થયા. આવું અભિયાન ચાલ્યું અને તમને જાણીને આનંદ થશે કે છેલ્લા 20 વર્ષથી આખા સૌરાષ્ટ્રમાં એક પણ બેન દીકરી કોઈ ઘૂમટો કાઢતી નથી. તો હવે અહીંયા આવું કાંઈ થાય એવું છે? કોઈ વડીલો ઊંચો હાથ કરીને કહે કે હા અમારે આખા ગામમાં આવું અભિયાન કરવું. કાકા તમે આવ્યા છો તો તમારા માનમાં આ પાઘડી પહેરાવી, તમે અમારું સન્માન કર્યું, શબ્દોથી સન્માન કર્યું, એ બધું સન્માન બહુ નાનું છે. હવે તમારી આવી જીગર હાલે ખરી કે તમારી દીકરીઓ, કારણ કે વહુઓ એટલે દીકરીઓ જ કહેવાય, કે આ દીકરીઓ માથે ઓઢી અને તમને પગે લાગી જાય તો તમને કેવું લાગે, કેટલું ગમે? તો તમે એ ખાલી વડીલો વિચાર કરો અને તમને એમ લાગે કે નહીં ગોવિંદ કાકાની આ વાતમાં આપણા ગામે સપોર્ટ આપવો જોઈએ. અને હવે આજથી આપણા ગામમાં કોઈ ઘૂમટો નહીં કાઢે એવું જો કોઈ કે એમ હોય તો એ વડીલ જરા ઊભા થાય અને મારી આ વાતને સપોર્ટ આપે. ભાઈ અહીંયા અમારા વડીલો એમ કહે છે કે અમારે તો અહીંયા સસરાની તો લાજ કાઢવાની હોય પણ સાસુની લાજ કાઢવાની હોય. એવું અમે ક્યાંય કાઠિયાવાડમાં જોયું નથી. પણ અમારા મિત્રો વાવ થરાદના બધા હીરામાં ખરા. એટલે 40-50 વર્ષ પહેલાં એને ઘરે અમે જાતા ત્યારે અમે એ ટાઈમે જોયેલું. અને અમે ચીનુભાઈ વિરચંદ વાવના કહેવાય. તો એને અમે કીધેલું કે તમારા ભાઈ મમ્મીની લાજ કરે, આ તમારું આ કેવા તમે હોશિયાર ગણાવ, ભણેલા કહેવાવ, વાણિયા કહેવાવ ને આવી અજ્ઞાનતા.
તો એને ઘરે ચા પાણી પીવા ગયો. એ દિવસથી એને પછી એની હાહુએ કીધું ભાઈ મારે જ દીકરી છે, મને કાંઈ વાંધો નથી, ન કાઢે તો ઘૂમતો. તો ત્યારે એમનો મુકાવી દીધેલો. તો હવે એવા કોઈ હાહુ અહીંયા જીગરવાળા ખરા કે ઊભા થઈને એમ કે કાકા તમે આજ અમારા ગામમાં આવ્યા છો અને તમારા માનમાં આજે હવેથી મારી વહુ ગામમાં મારી તો લાજ નહીં કાઢે, ગામમાં કોઈની નહીં કાઢે, હું જીગરથી કહું છું, એવી કોઈ હાહુ ખરી? કોઈ પણ દુનિયામાં નવું કામ કરવું હોય ને એમાં ઈચ્છા શક્તિ જોઈએ. ઈચ્છા શક્તિ કે મારે સમાજનું સારું કરવું છે, મારે લોકોનું સારું કરવું છે. ખરેખર આ ઘૂમટો એટલે જેલ. આપણે દીકરીઓને જેલમાં નાખી છે, પણ આપણે એ રિવાજ હોવાથી એનો ક્યારેય વિચાર જ નથી કર્યો કે આને જેલ કહેવાય. નકર તમારા ગામમાં 1 મહિનો એવું કરો કે બધાય આદમી લાજ કાઢે અને પછી કેવી જેલ આવે એ ખબર પડે તમને કે જેલ કોને કહેવાય. 1 મહિનો ખાલી અવળું કરો. નહીં ઓલા બેનને એમ લાગ્યું કે આ લાજ ખરેખર મુકાવશે, હું ભાગી જાઉં. ખૂબ આનંદ થયો. જુઓ, ડોંગરેજી મહારાજ એમ કહેતા, ડોંગરેજી મહારાજ ભાગવત કથાકાર હતા અને એ તો ધામમાં વૈયા ગયા અને 30 વર્ષ થયા. પણ ડોંગરેજી મહારાજ એમ કહેતા કે ભગવાનની કૃપાનો પાર નથી અને જીવની અવળાઈનો પાર નથી. એટલે આપણે બધા જીવ છીએ, એટલે ભગવાનની કૃપા તો આપણા બધા ઉપર વરસી રહી છે, પણ જીવની અવળાઈ એવી છે કે એને બહુ બધું જે ભગવાને સુખ આપ્યું એ ભોગવવું નથી અને ભોગવવા દેવું નથી. આ જીવની પ્રકૃતિ છે. એટલે અત્યારે કોઈક વડીલ ઊભા થાવો ગોવિંદ કાકાને સપોર્ટ આપવા તો મને જરૂર આનંદ થાત. પણ હવે આપણે એવું છે, નાળિયેર એક ગાયે કાંઈ ફૂટે એને 4-5 ઘા મારવા પડે. તો હવે આપણે આ એક ઘા માર્યો છે, વળી પાછો બીજા, ત્રીજા, ચોથા, 5મા ગાયે આપણે આ નાળિયેર ફૂટશે અને આ આપણે જે ખોટા રિવાજો છે એનાથી આપણે બહાર નીકળશું એવી શ્રદ્ધા ભાવના સાથે. ખૂબ આનંદ થયો તમને બધાને મળીને. અને એમાંય જો કોઈક સાસુજીએ ઊભા થઈને શરૂઆત કરી હોત ને તો મારે આખા ભારતમાં કહેવા થાત કે અમારે પાટણ એક ગામ એવું હતું કે એમાં એક સ્ત્રી સાસુજી ઊભા થતા કે ભાઈ હું હવે આજથી મારે બહુ મારી લાજ નહીં કાઢે, કોઈની નહીં કાઢે. તો આ સ્થિતિ ભગવાન આવે એવી પ્રાર્થના સાથે ખૂબ આનંદ થયો. અને હવે આ જે મિત્રો અમે બધા આવ્યા છીએ એ ફરીવાર વળી તમારો ભાવ અને પ્રેમ જોઈને આવવાનું થશે તો આવશું. જય હિન્દ, જય ભારત, નમસ્તે, આવજો.